ભારત દેશના 78માં સ્વતંત્ર દિનની ઉજવણી કરી રહ્યો છે ત્યારે ભારત પાકિસ્તાન બોર્ડર દેશભક્તિના રંગે રંગાઈ। ભારત દેશ જ્યારે 78માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે ભારત પાકિસ્તાન બોર્ડર દેશભક્તિના રંગમાં રંગાઈ। બીએસએફના ફ્રન્ટિયર આઈજી શ્રી અભિષેક પાઠક સાહેબના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો। આ ધ્વજવંદન કાર્યક્રમમાં સ્થાનિક નિવાસીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। આસપાસની સ્કૂલના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે બીએસએફ બોર્ડરના જવાનોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ગુજરાતના મશહૂર ગાયક શ્રી નરેશ વેગડાએ આ સમગ્ર પ્રોગ્રામ દરમિયાન પોતાના સુરીલા અવાજથી ધૂમ મચાવી હતી। આ સિવાય વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું અહીં બોર્ડર પર સારી રીતે યોજાયા હતા। સ્થાનિક નિવાસીઓ તથા બાળકોએ દેશભક્તિની ખૂબ જ ગુણગાન ગાયા હતા। આ પ્રસંગે બીએસએફ દાંતીવાડાના કમાન્ડર શ્રી ગુરવિન્દ્રસિંહ, ડીસીજી બ્રાન્ચના શ્રી અરુણ શર્માજી, ગાંધીનગર સેક્ટરના અધિકારીઓ તથા સ્થાનિક બીએસએફના જવાનો ઉપસ્થિત રહ્યા હતા। નડાબેટથી જીરો લાઇન સુધી અહીં બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ બાઇક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ સુરેશભાઈ રાવલ। જતા રહો, ફોટો પાડો પણ બારો ને विकसित भारत 2047 का विजन तैयार किया गया है, जिसमें कि विभिन्न पहलुओं जैसे कि आर्थिक विकास, पर्यावरणीय स्थिरता, सामाजिक प्रगति और सुशासन आदि को शामिल किया गया है। अतः आज हम सभी यह प्रण करें कि हम सभी इस देश को एक भ्रष्टाचार मुक्त देश बनाने के लिए सच्चाई और निष्ठा के मार्ग पर चलकर अपने कार्य में निपुणता लाएंगे एवं अपने देश को प्रगति की ओर अग्रसर करेंगे। बीएसएफ ने सदैव अपने